有人。હારા બધા હતા એવા મને તૈયારી કરે બધા આણા ને ચારી કરે તારે કઈ કેવું કે હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે? સ્વાગત છે તમારા બધાનો એક નવા વિડીયો ની અંદર. જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 8 વાગવા આવ્યા છે. હું તો હજી આમ ચાઈ ગયો ને બ્રશ ને કરીને ફ્રેશ થયો. જમવાનું બાકી છે ને જ્યોતિ બેન તો જો ખાઈ લીધો બટાદે હે ખાઈ લીધું નાઈ લીધું હતી ને હે મિત્રો હજી મારે ખાવાનું બાકી છે. હાલો તો પેલા ખાઈ લઈને પછી જવાનું છે મેડમ ના કારખાને મૂકવા કા બટા આ નહીં થી મૂકવા. ક્યાં જવાનું છે તારે? ભણવા જવાનું. ખાઈ લીધું હે કેવા ખાઈ લીધું? હું તમે બસ ને બોલા આ બધે ખાઈ લીધું. હું એક જ બાકી છે. જમવા બેસી ગયા. જમવામાં શું છે ખબર? જો મસ્ત મજાનું રોટલીનું શાક છે, દહીં છે, સેવડો છે, રોટલી છે અને રોટલા. રોટલીનું કે રોટલાનું શાક હોય ને વઘારેલું, તમારે બીજું કાંઈ ન હોય ને તો હાલે, કેમ કે મજા જ આવી જાય. આપણું ફેવરેટ છે. સુધી તારો ઉભા કઈ જા સુરત જા. કેમ? જ્યોતિના બાપા ગયા સુરત ભણવા. તો મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે ને હવે છે ને મારે ગામમાં જવાનું છે એટલે હું કપડાં ચેન્જ. તો મિત્રો કપડાં ચેન્જ કરી લીધા છે અને હવે આપણે જવાનું છે ગામમાં અને મૂકવા. હા હાલો ભાઈ હાલો. દવા પીવાનું બાકી જો દવા યાદ કરાવી બોલો. એમાં એવું હતું મિત્રો મને 1-2 દિવસથી મને તાવ જેવું હતું ને તે દવા લઈ લીધી હતી. જો ભાઈ 3 ટીકડીયું છે. એક ટાઈમ ને આને પાઈ દીધી. એ નહીં બેટા 10 રૂપિયા. હાલો તો હું દવા પી લીધી છે. હાલો હવે ભાઈ ગામમાં. ચાલો મિત્રો ભાઈ પણ ગાડી તો નથી. મિત્રો ગાડી નથી. ગાડી છે ને મોટભાઈ હમણાં 2 દિવસ પેલા આવ્યા ને તે અને સાંજે જવું નથી એટલે મારી ગાડી લેતા ગયા. તો આપણે મેડમ કે ટ્રેક્ટર લેતા જાય તો આપણે તો ટ્રેક્ટર તો આપણે ટ્રેક્ટર લેતા જઈએ. આપણે ભાઈ કઈ શરમ નહીં. ખેડૂતના દીકરા ટ્રેક્ટર આપો એમને શરમ થોડું લાગે. હું ટ્રેક્ટર લઈને ગામમાં કામે જતો. ચાલો આપણે ટ્રેક્ટર પેલા છોડવીને જ છીએ. હલો બામી થાય બધાને જોતા સેતુ બેન અહીં બેઠા. અસ્મિતા નો અહીં બે હતા હારા બધા હતા એવા મતલબ ખિસ્સામાંથી ફોન કાઢીને તો મંડ્યા દોડવા આગળ પાછા હતા દેતા. અમારી એક બેન તો અહીંયા જ બેઠેલી. હું આમાં શરમ લાગે આડો હાથ દિન. હા કેટલી શરમ ઓહો કુટી કુટીને ભરી ઓ શરમ. તો મિત્રો ગાડી છે ને હવે આપણે આવી ગઈ છે. તો ગાડી અહીંયા પડી, ટ્રેક્ટર અહીંયા પડ્યું. એમાં આવતું ખાટસુરા મારા મામાનો છોકરો મારી ગાડી ત્યાં હતી. એ ગાડી લઈને અહીંયા ગાડી દેવા આવ્યો હોય અને ટ્રેક્ટર અહીંયા લઈ જવાનું છે એટલે અમે ટ્રેક્ટર લઈને આવ્યા છીએ. હવે છે ને હું મેડમને પહેલાં મૂકી આવું કામે. એટલે અસ્મિતાને હવે હું ફટાફટ મૂકી આવું કેમ કે ટ્રેક્ટરની સાવી ને મારી પાસે છે. હવે ટ્રેક્ટરની સાવી પાછી દેવા સાવી ડ્રોપ કરી દીધા છે. અસ્મિતાને હાલો હવે કારખાને જાય છે. કામે મૂકીને વ્યવો છું ને જો અમારા ભાભીની બધા ગોદડા બનાવીને ચારી છે તો બધા ખોળિયા બોળીને બધું કાઢ્યું છે. શેડા ઓટ દઈ છે. ઘટે કે ખોળિયા ઘટે કે હા ઘટે. ખમો આમ તો હું આમાંથી આપણે અહીંથી કાઢી દે. આલ્યો આના ખોળિયા કરી નાખો. હજી જોતા આલ્યો આના કરી નાખો. પછી આમાં કેટલા બધા છે. હું તમે ખોળિયા ગોળ આમાં બીરી બે કેટલું હાડ્યું છે. આલ્યો ભાભી આમાં તમે ખોળિયા ગોતામાં કેટલી બધી હાડી. હવે કેતા ની નથી જોતા. હવે ખોળિયા થાય એવું કઈ છે નહીં. કબાટ ભીરો ખોળિયા થાય એવું. બીજા આમાં ગોદડા પીડ્યા કેટલા બધા છે. ઈ ઓઢવા નહીં. એનો એના 10 વર્ષ વી ગયા. એનું ગોદડું કરી નાખો. હાલો કાઢો આણામાં તૈયારી કરે બધા. આને તૈયારી કરે તો બરાબર રેડી કામ કરશે. શરૂ રાખો
કરી લીધું કાલ મિત્ર કાલ કરતી ઘરમાં જોવા દે કોમલ શું ભરાતું શું છે આ જોવા દે તો કથા કરે તો એનો રૂમાલ લાગે તો પ્રસાદ નો એ હે કઈ હે કોમલ હે ડાયા શાર વાંદરા મિત્રો તો ઘરમાં બેઠા બેઠા ગરમી થઈ ગઈ મને કીવાનું હું ભરત ભરતો હો કે આવડું આ મને ગરમી થઈ ગઈ સેદુની સોડા લઈ એવા આપણી હાટું તો સોડા પી લઈએ આપણે મસ્ત મજાની ચાલો સોડા પી લીધા તો ભાઈ મારા મામાનો છોકરો આલ્યો સાવી સાવી હું લેતો જતો ખિસ્સામાંથી હેરવાય ટ્રેક્ટર લેવા આવેલા હે તો જાય છે હવે ટ્રેક્ટર તો ભાઈ પાણી આવે છે કે તો આપણે ગાડી ધોઈને જ આવે છે ગાડી મસ્ત મજાની ધોઈ નાખી છે જવાનું મસ્ત રેડી થઈ ગઈ છે અને અમારે જ્યોતિબેન નિશાળેથી બે જ્યોતિ કેવો જ્યોતિબેન ચાલો હવે ઘરે જઈએ મસ્ત મજાના ઘરે પહોંચી ગયા છીએ લાઈટ નથી લ્યો મિત્રો ભાગી જશે અત્યારે 6:30 અને મજા નહોતી એટલે સુઈ ગયો તો હું ને હવે જવું છે દૂધ ભરવા અને અસ્મિતાને લેવા જાઉં છું મિત્રો હું મેડમ લેવા આવી ગયો પણ જો અહીં નીરા તે ભાઈ આવે હાવ હા જો વરસાદ આવશે વાદળો જો હે તો વીએસી ઘરે અને જ્યોતિબેન તો અમારે ઊંઘમાં હોય એવું લાગે હા ઊંઘમાં છો બેટા હે એટલે હા તો બરફ કોને ખાવાનું છે જો ભાઈ જ્યોતિને કાકીને ઘેરેથી બરફ લેતા આવ્યા તો એ ભૂરી કેરી મળે છે કોની હાટું મળતી છે આ જ્યોતિની નજર ક્યાં છે કેરી ઉપર જ્યોતિન તું તો બહુ હાંસવો કેરી બરફ ને એવું લાવે કાકી બહુ હાંસવે તો મિત્રો જમીન ફ્રી થઈ ગયા છે તો અત્યારે બેઠા છીએ શાંતિથી ને વિડીયોની આપણે પાછી શરૂઆત કરી દીધી છે વચ્ચે મેં છે ને થોડોક ટાઈમ લગ્ન પછી આમ તો ઘણા બધા મેં ડ્રોપ લઈ લીધું હતું યુટ્યુબની અંદર કેમ કે ટાઈમ નહોતો મળતો એડિટિંગનો કંઈ વિડીયો ઉતારવાનો કે એવો કંઈ વિડીયો ઉતારેલા પડ્યા હતા પણ એનો એડિટિંગ કરવાનો ટાઈમ નહોતો હવે પાછું ધીરે ધીરે શરૂ કર્યું હતું એક દિવસે આપણા વિડીયો આવતા રહેશે તો જો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને વિડીયોની અંદર નવા હોય ને તો આ વિડીયોમાં તમે સબસ્ક્રાઈબ કરી દેજો બાકી તો મળીએ એક નવા વિડીયોની અંદર નવા ટોપિક સાથે તારે કંઈ કેવું કે હજી મેડમ નવા છે એટલે યુટ્યુબમાં લગભગ તો કાંઈ નહીં પણ આપણે ધીરે ધીરે કોશિશ કરશું કે કંઈક બોલે એમ બાકી તો શરમ આવે ને અત્યારે ક્યાં સામું કોઈ બેઠું છો એટલે જોવે તો યુવાન નથી હોય એ જોતા હોય તો થોડી સામે બેઠી હોય અમુક હોય કે ત્યાં તું જા તાર મમ્મીને કરે તો ત્યાં જોતા હોય તો એ અત્યારે સામેથી મજા આવતી હોય ને હાસી વાત ને હાસું કહેતો શરમ હે ને શરૂમાં તો અમે જે વિડીયો સ્ટાર્ટિંગ કર્યો ત્યારે કેમેરા સામે બોલો ને એ આમ બહુ અઘરું પડી જતું ભાઈ કેમેરા સામે કેમ બોલવું ઓડિયન્સ સામે બેઠું ને એવું લાગતું કઈ યાદ જ ન આવતું મગજમાં કે હું બોલવું એમ અત્યારે જો કઈ નથી વાંધો આવતો કેમેરા સામે ગમે બોલી છે આપણે ધીરે ધીરે આને શીખવાડી દેવું કે એ પણ કંઈક વિડીયોની અંદર એમની જાતે કંઈક બોલે કેમ શીખી જાય ને ના પડે ચાલો કાંઈ વાંધો નહીં ધીરે ધીરે તમે વિડીયો ગમે લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોની અંદર એક નવા અંદાજમાં ત્યાં સુધી બધાને બાય બાય સારું ભાઈ